તો જે લોકો સોસાયટીની નીચે બેઠા બેઠા મોડી રાત સુધી જો માવો ખાઈ ખાઈને પિચકારી મારે ને, આ બરાબર છે? આ દિશા એકદમ જોરથી મને સંભળાતું જ નથી ને. સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી દો પિચકારીના કંઈક ને કંઈક થૂક હોય તો એને શું કરવાનું? બધાએ ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાંના એક બી વ્યક્તિ સોસાયટીની નીચે માવો થૂકવાની હિંમત કરશે તો આ બેનો કામ હાથમાં લેશો? પાક્કું? સુરત એ સ્વચ્છતા માટે જાણીતું શહેર છે, પરંતુ વાસ્તવિક સુરત કંઈક અલગ જ છે અને ચિત્ર કંઈક અલગ જ સામે આવે છે. સુરત શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ઠેર ઠેર ગંદકી અને ઉકરડા જોવા મળે છે. ત્યારે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગંદકીને લઈને મહિલાઓને ફરિયાદ કરતા કડકાઈ દર્શાવી હતી અને મહિલાઓએ ધોકો લઈને બેસવાની પણ સલાહ એ રાજ્યના ગૃહમંત્રીએ આપી હતી. હર્ષ સંઘવીએ સ્વચ્છતા અંગે સલાહનો આપતા મહિલાઓને કહ્યું કે સોસાયટીની નીચે બેઠા બેઠા ભાઈઓ પિચકારી મારે તો મહિલાઓએ એક ધોકો લઈને જવાનું. ધોકો લઈને જશો તો આદત છૂટી જશે અને સોસાયટીની બહાર થૂકવાની બીમારી જે ફેલાય છે તે બંધ થશે. સુરતમાં મહિલા સંમેલનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે બાળકોએ મોબાઈલનું દૂષણ અટકાવવા વાલીઓને સલામ છે. જો કે આજના જમાનામાં તમારા પૌત્ર પુત્રીઓને તમે કહેતા હશો કે આખો દિવસ આ મોબાઈલમાં શું જોજો કરે છે, આ તકલીફ મારા ઘરમાં પણ હશે અને તમારા ઘરમાં પણ હશે, આ તમે અનુભવતા હશો. ત્યારે હર્ષ સંઘવીએ મહિલાઓને જણાવ્યું હતું કે આપણે આપણા પૌત્ર પુત્રી અને બાળકોને હાથ પકડીને તમારા બિલ્ડિંગના નીચે એ રમતના મેદાનમાં અડધો કલાક લઈ જશો તો બાળકોની મોબાઈલની આદત એ જરૂરથી છૂટશે. બીજા ઘરોની વાતો બહાર આવીને બાળકો પર ધ્યાન આપવી એ ખૂબ જરૂરી છે. મહિલાઓને વિનંતી કરતા કહ્યું કે આ દિશામાં તમારે પણ કામ કરવું જોઈએ. શું કંઈ કહ્યું હર્ષ સંઘવીએ આખી આ ઘટનામાં એ પણ તમે સાંભળો. ઘરમાં ઝાડુ છે? કોના કોના ઘરમાં ઝાડુઓ છે? અને ધોકા? પણ બધા આમ જોરથી જેના ઘરમાં ધોકાઓ છે મને કે ધોકા છે? હા પાડો ભાઈ. ધોકા છે? તો જે લોકો સોસાયટીની નીચે બેઠા બેઠા મોડી રાત સુધી જો માવો ખાઈ ખાઈને પિચકારી મારે ને, આ બરાબર છે? આ દિશા એકદમ જોરથી મને સંભળાતું જ નથી ને. સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી દો પિચકારીના કંઈક ને કંઈક થૂક હોય તો એને શું કરવાનું? બધાએ ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાંના એક બી વ્યક્તિ સોસાયટીની નીચે માવો થૂકવાની હિંમત કરશે તો આ બેનો કામ હાથમાં લેશો? પાક્કું? ભાઈ જે મારી જોડે સહયોગમાં હોય હાથ ઊંચા કરે. બધા ધોકા લેશો હાથમાં? બરાબર? તો બોલો મા ઉમિયાની આપણે બધા જે બોલાવી આ વાતે બોલો ઉમિયા માત કી. ધ્યાન રાખજો થોડું. હા, બંધ તો કરાવી લેશે, એ તો ધોકા પડે એટલે ભલભલા બંધ કરી લે. આમાં કોઈના મોઢામાં હમણાં માવો હોય તો છુપાઈ જજો ભાઈ, નહીં તો આજે તો હિસાબ બરાબર થઈ જશે. આપણે આપણા ઘરને જેમ સ્વચ્છ રાખીએ, પછી આપણે એવો વ્યવહાર તો ના કરાય કે આ ઘરમાંથી સાવની લીધી ને દરવાજો ખોલીને મેઇન ગેટની બહાર રે આવ્યો કચરો બહાર નાખ્યો. એવું તો કેમ ચાલે? જો આપણે આપણું ઘર સાફ રાખી શકતા હોઈએ તો આપણી બિલ્ડિંગોની નીચે આ માવાની પિચકારીઓ કઈ રીતે ચલાવી લેવાય? એટલી તો વ્યવસ્થાઓ આપણે સારી બનાવી જ શકીએ. અને એ માવાની પિચકારી ને એ ભીનું ને એ થૂકના કારણે કેટલીય બીમારી આપણા ઘર સુધી પહોંચે છે.
તો આ બીમારીઓને રોકવા માટે આપણે કરવાનું શું છે? ખાલી થોડી બહેનો ભેગી થાય સોસાયટીમાં, ધોકો હાથમાં લઈએ, બહુ થઈ ગયું. આપણે કઈ બીજું કઈ કરવાની જરૂરત જ ના પડે. એ સોસાયટીની નીચે મોટી મોટી ફેંકો મારતા હોય, બેઠા બેઠા મોટા મોટા વાતો કરતા હોય, એને ખબર પડી જાય સોસાયટી વાળાને કે આમનું ઘરમાં ચાલતું. એટલે બીજા દિવસથી તમારે વહેલા 10 વાગે ઘરે આવી જશે, અને માવો હોય ને થોડોક ઓછો થઈ જશે, અને ધીરે ધીરે બંધ થઈ જશે. તો આપણે બધાએ આ દિશામાં બી કામ કરવાનું છે. મારી આપ સૌને વિનંતી છે, આ બધા જ સામાજિક વિષય છે, જે ગમે એક બે વિષય તમે હાથમાં લો, આ વર્ષે એની ઉપર કામ કરો, અને એ કામગીરી કર્યા પછી 5, 25, 50, 100, 200, 500 હજારો ઘરની અંદર દુઃખ દૂર કરનાર બહેનો તમે સૌ બહેનો બનો. મારી માતાઓને હું 2 હાથ જોડીને વંદન કરું છું, આપ સૌને અભિનંદન આપું છું, આપ સૌનો આભાર માનું છું. આભાર. ગૃહ રાજ્યમંત્રીએ મહિલાઓને એક્શનમાં આવવાની પણ સલાહ આપી છે. તેઓએ કહ્યું કે બહેનોએ હાથમાં લાકડી લઈને બેસે તો કોઈ પિચકારી મારશે પણ નહીં. બધી બહેનો ભેગી થઈ નીચે બેસો ને હાથમાં દંડો રાખો. કોઈ ભાઈઓ મોઢામાંથી મસાલો નાખે અને બહાર ચૂપચાપ થૂકીને આવશે. હર્ષ સંઘવીએ સ્વચ્છતાને લઈને મહિલાઓને જણાવ્યું હતું કે સોસાયટીની નીચે બેઠા બેઠા મોડી રાત સુધી પિચકારીઓ મારે તો આપણે સુધારવા મહિલાઓ એક એક ધોકો લઈને જવાનું, અને ધોકા લઈને જશો તો ભલભલાની આદત સુધરી જશે. સોસાયટીની બહાર થૂકવાથી, ગંદકી કરવાથી બીમારીઓ ફેલાય છે, પરંતુ જો મહિલાઓ હાથમાં ધોકો લઈને જાય તો પિચકારી મારવાનું બંધ થઈ જશે. અને સુરતમાં આ મહિલા સંમેલનમાં હાજર રાજ્યના ગૃહમંત્રીએ દીકરીની સુરક્ષાને લઈને લોકોને અપીલ પણ કરી હતી. અને હર્ષ સંઘવીએ કહ્યું હતું કે પીડિત દીકરીના પરિવારના સહયોગમાં ઊભા રહેવાની જરૂર છે. દીકરીના સુરક્ષા માટે રાણી લક્ષ્મીબાઈનું સ્વરૂપ ધારણ કરો. પીડિતાઓ હાથ પકડીને પોલીસ સ્ટેશને લઈ જાઓ અને પરિવારની ટીકા ન કરવી જોઈએ. સાથે જ હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે જો નામ બદલીને દીકરીને કોઈ પ્રેમ જાળમાં ફસાવશે તો પણ તેને છોડવામાં નહીં આવે. અને આખી આ ઘટનામાં આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમના અંતમાં મહિલાઓના આશીર્વાદ પણ લીધા, અને મહિલાઓ જે ઉપસ્થિત હતી આ મહિલા સંમેલનની અંદર, ત્યાં તેઓએ પગે લાગી અને મહિલાઓનું સન્માન પણ કર્યું હતું. જોકે હવે આખી આ ઘટનાને લઈને રાજ્યના ગૃહમંત્રીનું આ નિવેદન આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સુરતની મહિલાઓને એક્શનમાં આવવાનું પણ કહ્યું છે, અને સાથે પીડિત મહિલાઓને અન્ય કોઈ મહિલાએ હાથ પકડીને પોલીસ મથકે લઈને આવે અને પોલીસ એમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની પણ વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે. શું માનવું છે તમારું હર્ષ સંઘવીના નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.